નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં। ગુજરાત એટ 10 સાથે હું છું અંકિતા। નજર કરીએ મહત્વપૂર્ણ સમાચારો પર। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસનના રેકોર્ડ પર પ્રદેશ ભાજપ પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે। જણાવ્યું કે સિક્કિમના પવનકુમાર ચાર્મલિંગને પાછળ છોડ્યા અને ઇન્દિરા ગાંધીજીના રેકોર્ડને પણ પાછળ છોડી દીધા છે। વાઇબ્રન્ટ જેવા કાર્યક્રમોથી ગુજરાતની આગવી ઓળખ ઊભી કરી છે। સુરક્ષા ક્ષેત્રે દેશને વધુ મજબૂત બનાવવામાં આવ્યો છે। ઉરી અને પુલવામાના હુમલાઓ દુશ્મન દેશમાં ઘૂસી જવાબ આપ્યો છે। मित्रों, गुजरात की धरती के सपूत और देश के यशस्वी प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने हाल ही में निर्वाचित सरकार के प्रमुख के रूप में 8,931 दिनों तक सेवा करने का एक ऐतिहासिक रिकॉर्ड बनाया है। उन्होंने सिक्किम के पूर्व मुख्यमंत्री पवन कुमार चामलिंग जी के 8,930 दिनों के रिकॉर्ड को पीछे छोड़ दिया है। आज हमें उन्हें प्रधान सेवक कहते हैं। एक समय था तब गुजरात में बिजली सबसे बड़ी समस्या थी। तब ज्योतिग्राम योजना के माध्यम से गांव में 24 घंटे बिजली पहुंचाने का काम नरेंद्र मोदी जी ने किया। काशी कॉरिडोर हो, महाकाल मंदिर हो, सोमनाथ हो, पावागढ़ हो, द्वारिका हो, अंबाजी जैसे धार्मिक स्थलों के आधुनिकीकरण को एक नई दिशा दी है। इतना ही नहीं, 550 वर्षों में करोड़ों लोगों की आस्था के प्रतीक भगवान राम मंदिर के निर्माण का यश देश की 140 करोड़ जनता ने तो मोदी जी को प्राप्त हुआ है। સુરેન્દ્રનગરના ચોટીલા પ્રાંત અધિકારીએ થાનગઢ અને મૂડી તાલુકામાં ખનીજ માફિયાઓને સુરેન્દ્રનગર, મોરબી અને રાજકોટ જિલ્લામાંથી હદ પાર કર્યા હતા। આ આરોપીઓ મૂડી અને થાનગઢ વિસ્તારમાં અનેક વખત ખનીજ ચોરીમાં પકડાયા હતા અને કરોડો રૂપિયાની ખનીજ ચોરી કરી ચૂક્યા છે। નવી પકડાઈ ગયેલી ઘટનાની પદ્ધતિ છતાં તેઓ ખનીજ ચોરી કરતા રહ્યા હતા। હદ પારની કાર્યવાહી બાદ ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। દેશની સૌથી મોટી ખાનગી ઇંધણ રિટેલર કંપની નાયરા એનર્જીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે। કંપનીએ પેટ્રોલમાં પ્રતિ લિટર ₹5 અને ડીઝલમાં પ્રતિ લિટર ₹3નો વધારો જાહેર કર્યો છે। વધારા બાદ નાયરા પંપ પર પેટ્રોલનો ભાવ લગભગ 99.65 અને ડીઝલનો ભાવ 93.7 સુધી પહોંચ્યો છે। જોકે સરકારી ઓઇલ કંપનીઓએ હજુ સુધી ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી। મધ્ય પૂર્વમાં વધતા તણાવ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાં સપ્લાય પર પડેલા અસરના કારણે ઉર્જા બજારમાં ચિંતા વધી છે। બીજી તરફ ઇંધણની અછતની અફવાઓ વચ્ચે દેશના કેટલાક રાજ્યોમાં પેટ્રોલ પંપો પર લોકોની લાંબી લાઈનો પણ જોવા મળી છે। સરકાર તરફથી અછત નહીં હોવાના દાવા પણ કરવામાં આવ્યા છે, છતાં લોકોમાં ચિંતા યથાવત છે। હવે ખાનગી કંપની દ્વારા ભાવ વધારો થતાં સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધી અસર થવાની શક્યતા વધી રહી છે। ખાડી યુદ્ધની અસરના પગલે નાયરાએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે। નાયરાએ પેટ્રોલમાં 5 અને ડીઝલમાં ₹3નો વધારો કર્યો છે। ત્યારે ગાંધીનગરના નાયરા પેટ્રોલ પંપ પર ઇંધણનો સ્ટોક ખૂટી જતા ગ્રાહકો જોવા મળ્યા નથી। નાયરા ડીલરોને પણ આ ભાવ વધારાનો સામનો કરવો પડશે, જેની સીધી અસર ડીલર અને ગ્રાહકોમાં જોવા મળી રહી છે। पेट्रोल में ₹5 અને ડીઝલ માં ₹3 જે સીધો વધારો કર્યો છે, પરંતુ અત્યારે અહીંયા કોઈ જ વાહન જોવા મળતું નથી। પેટ્રોલ પર ₹5 અને ડીઝલ પર ₹3 ભાવ વધે એના લીધે ગ્રાહકી આજે ઓછી છે અને સ્ટોક બી આજે થોડો પૂરો થઈ ગયો છે, ઓછો છે। એક 2 દિવસ પહેલા જે ટ્રાફિક વધારે થયું એના લીધે બધી પ્રોબ્લેમ। જ્યારે પેટ્રોલ ડીઝલની તંગી કરી બધા જ પેટ્રોલ પંપ ઉપર લાઈનો હતી, નાયરામાં પણ લાઈનો હતી, ત્યારે એ જ ભાવે વેચાતું હતું અને ત્યારે તો એ જ ભાવે વેચાતું હતું, પણ અત્યારે આજે સવારમાં જ ભાવ વધ્યો છે। તો તમને એવું લાગે છે કે આની સીધી અસર કોને પડશે? એની સીધી અસર અમારા પર બી પડશે, સંચાલકો પર અને બધી આજે અમારા જે સેટ ને એ લોકો બધા। જી બિલકુલ, એમનું કહેવું એમ છે કે પેટ્રોલ પંપની સીધી જે ભાવ વધારાની સીધી અસર નાગરિકો ઉપર પડશે। તમે શું માનો છો ભાવ વધારા વિશે?
કાલે 2 દિવસનો પ્રોગ્રામ જોઈએ છે દહીં. જી બિલકુલ, આ સંચાલકનું પણ કહેવું એવું છે કે ભાવ વધારાના કારણે અહીંયા આ સીધી અસર અહીંયા જોવા મળી રહી છે. ત્યારે આગામી સમયમાં નાયરાના ભાવ વધારા અંગે શું નિર્ણય લેવામાં આવશે તે યક્ષ પ્રશ્ન છે. કેમેરામેન સચિન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. 25 માર્ચના રોજ ગુજરાત વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટેનો કેગ રિપોર્ટ રજૂ કરાયો હતો. આ રિપોર્ટમાં રાજ્યની આર્થિક સ્થિતિ અંગે ચિંતાજનક ચિત્ર સામે આવ્યું છે, તો બીજી તરફ ગુજરાત સરકાર ડ્રગ્સ વિરુદ્ધ ઝીરો ટોલરન્સની નીતિના દાવા કરે છે અને વખત ગુજરાતમાંથી દરિયાકાંઠેથી કે સીમાઓ પરથી ડ્રગ્સ પકડાયાના આંકડા પણ આવે છે, પરંતુ આ ડ્રગ્સ પકડાઈ ગયા બાદ તેનું શું થાય છે તે કોઈ કહેતું નથી. ભારતના ઓડિટર એન્ડ કંટ્રોલર જનરલના રિપોર્ટમાં બહાર આવ્યું છે કે 12 વર્ષમાં પોલીસે પકડેલા ડ્રગ્સમાંથી 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઈ ગયા અને રજૂ કરવામાં નિષ્ફળ રહ્યું છે. 2006-07 થી લઈને 2024-25 સુધીના કુલ 19 વાર્ષિક અહેવાલો હજુ સુધી બાકી છે. નિયમ મુજબ દરેક બોર્ડ અને સ્વાયત્ત સંસ્થાએ દર વર્ષે પોતાના હિસાબ અને કામગીરીનો અહેવાલ રજૂ કરવો ફરજિયાત હોય છે, છતાં અહીં લાંબા સમયથી નિયમોનું ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. આ બોર્ડ રાજ્યના મહત્વના યાત્રાધામોના વિકાસ માટે જવાબદાર છે. સરકાર દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે, જે યાત્રાળુઓ માટે સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવામાં આવે છે, પરંતુ ઓડિટ રિપોર્ટ રજૂ ન થતાં આ નાણાં ક્યાં અને કેવી રીતે ખર્ચાયા તે અંગે સ્પષ્ટતા નથી, જેના કારણે આર્થિક ગેરરીતિ અને વહીવટી શિથિલતા અંગે શંકાઓ ઉઠી રહી છે. મહત્વની વાત એ છે કે આટલી ગંભીર બાબત હોવા છતાં હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. હવે આ મુદ્દે અશાંત ધારા કાયદાને લઈ ધારાસભ્ય અમિત ઠાકરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે વિકાસના મૂળમાં એક કારણ અશાંત ધારો છે. અશાંત ધારો ના હોય તો જમીન પાણીના ભાવે જાય તેવું જણાવ્યું હતું. જ્યારે કોંગ્રેસના એમએલએ ઇમરાન ખેડાવાલાનું કહેવું છે કે રાજ્યમાં શાંતિ છે તો નવા વિસ્તારોમાં અશાંત ધારો કેમ લગાવવામાં આવ્યો છે. અમદાવાદ સહિત અનેક મહાનગરપાલિકાઓમાં આ ધારો લાગુ કરાયો છે. અશાંત ધારો એ મારી દ્રષ્ટિએ એનું ફૂલ ફોર્મ થવું જોઈએ અમદાવાદ શાંત ધારો. આજ અમદાવાદ એ આખા ભારતનું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એનું કારણ માત્ર ને માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ નહીં, પણ અમદાવાદની અંદર કોઈ હુલ્લડ નથી, કોઈ કરફ્યુ નથી, કોઈ તોફાનો નથી, કોઈ સ્ટોન પ્લેટિંગ થતું નથી. એના કારણે લોકો શાંતિની શોધમાં અમદાવાદ આવે છે. વિકાસ પણ છે ને શાંતિ પણ છે. તો જ્યારે સરકાર ના પ્રવક્તા મોટેથી બોલતા હોય કે ભાઈ ગુજરાતમાં હવે શાંતિ થઈ ગઈ છે, તો મારે સરકારને એ પ્રશ્ન હતો કે સરકારોનો ખુલાસો કરે કે નવા વિસ્તારોના અંદર અશાંત ધારો કેમ લગાવવામાં આવ્યો. આ અશાંત ધારો જે સમયમાં લાવવામાં આવ્યો હતો ત્યારે અમદાવાદ શહેર પૂરતો જ હતો. ગુજરાત વિધાનસભાના સત્રના છેલ્લા દિવસે નિયામક અને કેગનો મહત્વપૂર્ણ અહેવાલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. ગુજરાતનું કુલ જાહેર દેવું 3.80 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે. ગત વર્ષની સરખામણીએ રાજ્યમાં જાહેર દેવાના અંદાજે 22,000 કરોડ રૂપિયાનો વધારો નોંધાયો છે. ત્યારે કેગના અહેવાલને લઈને કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન પણ સામે આવ્યું છે. ભાજપા સરકાર પોતાના રાજ્યોની અંદર અને કેન્દ્ર સરકારમાં પણ કેગની ભલામણોને અને કેગ દ્વારા ઉજાગર થયેલી વાતોને સંપૂર્ણપણે અવગણના કરે છે. ગઈકાલે વિધાનસભામાં રજૂ થયા કેગના અહેવાલ મુજબ ગુજરાતની ભાજપ સરકારની ગેરવહીવટ અને નાણાકીય વ્યવસ્થાપનના અભાવના કારણે ગુજરાતીઓ પર 3.80 લાખ કરોડનું માતબર દેવું અધધધ દેવું આપણી ઉપર થોપી દેવામાં આવ્યું છે. કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ ક્રિકેટ એસોસિએશન પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. બનાસકાંઠામાં 2 ક્રિકેટ એસોસિએશન હોવાની તેમણે માહિતી આપી છે. એક ગુજરાત ક્રિકેટ એસોસિએશન અને બીજું શશિકાંત પંડ્યા પૂર્વ ધારાસભ્ય દ્વારા એસોસિએશન બનાવવામાં આવ્યું છે, જેથી હવે બનાસકાંઠાના ક્રિકેટરો મૂંઝાયા છે કે સિલેક્શન માટે કયા એસોસિએશનમાં જવું. ગુજરાતની પરિસ્થિતિ એવી છે કે બનાસકાંઠા જિલ્લામાં 2
બબ્બે ક્રિકેટ એસોસિએશન છે. શશિકાંતબેન પંડ્યા, પૂર્વ ધારાસભ્ય ડીસા, તેમના દ્વારા એક અલગ ક્રિકેટ એસોસિએશનનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું. જૂનું જે ક્રિકેટ એસોસિએશન જે ગુજરાત ક્રિકેટ એસોસિએશન જોડે એફિલિએટેડ હતું, તેના સભ્યો તેમના વિરુદ્ધમાં અવિશ્વાસનો પ્રસ્તાવ લાયા. અમદાવાદના વાડજ વિસ્તારમાં પગાર વિવાદને લઈને યુવકનું અપહરણ કરી હુમલો કરવામાં આવ્યો હતો. શખ્સોએ યુવકને સંજીવની હોસ્પિટલ પાસે બોલાવી બળજબરીપૂર્વક કારમાં બેસાડી દીધો હતો અને ત્યારબાદ અલગ અલગ સ્થળે લઈ જઈ તેની મારપીટ કરી હતી. સમગ્ર મામલે વાડજ પોલીસે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વાડજ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરી ફરિયાદીને ઉઠાવી જઈ માર મારી તેમનો મોબાઈલ ઝૂંટવી તથા ધમકી આપીને તેમને છોડી મૂકવા બાબતનો એક બનાવ બન્યો હતો, જેની તપાસ હાલ ચાલુ છે. આરોપીઓમાં 7 આરોપી છે, તેમાં 2 કાયદાના સંઘર્ષમાં આવેલા છે અને 5 મેજર છે. અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં હવે કચરા વ્યવસ્થાપન અંગે મ્યુનિસિપલ કોર્પોરેશન કડક બની ગયું છે. દક્ષિણ અને પશ્ચિમ ઝોનના વિસ્તારોમાં રહેતા નાગરિકો માટે સૂકો અને ભીનો કચરો અલગ રાખવો ફરજિયાત રહેશે. ડોર ટુ ડોર કચરાની ગાડી આવે ત્યારે નાગરિકોએ કચરો અલગ અલગ આપવો પડશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ પશ્ચિમ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. જો કોઈ નાગરિક કે વેપારી આ નિયમોનું પાલીતાણા ખાતે આવેલ સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. બાલાશ્રમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ ગૃહપતિ હસમુખ શાહ પર છેલ્લા 3 વર્ષથી શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે. વિદ્યાર્થીને મારવાનો અને અપ્રાકૃતિક કૃત્યો કરવા માટે દબાણ કરાતું હોવાનો પણ આક્ષેપ થયો છે. સસ્પેન્ડ કરવાની અને કેરિયર સર્ટિફિકેટ ન આપવાની ધમકીઓ આપતા હોવાનું પણ સામે આવ્યું છે. વાલી દ્વારા ટ્રસ્ટીને જાણ કરાતા આરોપીનું રાજીનામું લેવાયું છે. સમગ્ર મામલે પોલીસને જાણ કરી કડક કાર્યવાહી અને ન્યાયની માંગ ઉઠી છે. રાજકોટથી આવી છે. પાલીતાણા જૈન બાલાશ્રમ છે, શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમ. ત્યાં મારો છોકરો છેલ્લા 6 વર્ષથી ભણે છે. એની સાથે ત્યાંના ગૃહપતિએ, જેમનું નામ છે હસમુખભાઈ શાહ, એ છેલ્લા 3 વર્ષથી એની સાથે દુષ્કૃતિ આચરે છે. હવે એના માટે અમે ન્યાયની માંગણી સાથે અહીંયા ભાવનગર એસપી સાહેબને, પાંડે સાહેબને મળવા આવ્યા છીએ. કઈ જગ્યાએ આવ્યું બાલાશ્રમ? તળેટી રોડ ઉપર રાજેન્દ્ર ભુવનની સામે. અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા અને બાઇક રેલી સાથે હિન્દુ સંમેલન યોજાયું હતું. શોભાયાત્રા રામજી મંદિર ખાતેથી પરંપરાગત પૂજન બાદ ડીજેના તાલે કેસરી ધજાઓ સાથે જય શ્રી રામના નારા લગાવી ભક્તિમય માહોલમાં નીકળી હતી. કોઈ અનિચ્છનીય ઘટના ન બને એટલે સમગ્ર રૂટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. વડોદરા શહેરમાં રામનવમી નિમિત્તે કુંભારવાડા વિસ્તારમાંથી શ્રી ગણેશ બાળ યુવક મંડળ દ્વારા ભગવાન શ્રી રામચંદ્રની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં ઉચ્ચ અધિકારીઓ, ક્રાઇમ બ્રાન્ચ અને હોમગાર્ડ તૈનાત રહ્યા હતા. શોભાયાત્રા અંતે સુરસાગર નજીક હઠીલા હનુમાનજી મંદિરે પહોંચી પૂર્ણ થઈ હતી. ફતેપુરા કુંભારવાડામાં શ્રી રામ જન્મ મહોત્સવ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કર્યું છે અને આ જ વિસ્તારના વિવિધ મંડળો પણ જોડાયા છે. ગણેશ મંડળો, યુવક મંડળો અને વિસ્તારના આગેવાનો પણ જોડાયા છે. સાથે સાથે સંવેદનશીલ વિસ્તાર હોવાનાથી અમે પોલીસ ખાતા દ્વારા પણ અમને ખૂબ સારો એવો રિસ્પોન્સ અને સારી એવો અમારી અપેક્ષા મુજબ અમને પોલીસ બંદોબસ્તની પણ વ્યવસ્થા કરી આપવામાં આવી છે. રામ એટલે જગતના પિતા પરમેશ્વર અને શ્રી રામના નામથી તો પથ્થર બી તરે છે. એટલે શ્રી રામનું નામ એ
આપણે જ્યારે જન્મ થાય છે તે જે થાય છે ત્યારે શ્રી રામને આપણે એમને વધાવીએ છીએ. જ્યારે મૃત્યુ થાય છે ત્યારે પણ રામ નામ સત્ય હે એ વિષય કહીને, એટલે જન્મથી લઈને મરણ સુધી જો એક જ નામ આપણને જો પ્રિય છે તો એ જય શ્રી રામનું નામ પ્રિય છે. વડોદરાના સાવલીમાં રામનવમીના પાવન અવસરે ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. યાત્રાની શરૂઆત ભીમનાથ મહાદેવ મંદિરમાંથી થઈ અને શહેરના મુખ્ય માર્ગો પર ભક્તો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રામલલ્લાના દર્શન સાથે ભક્તો ભાવ વિભોર થયા હતા. જય શ્રી રામના નારા, ઢોલ નગારા અને આરતી સાથે સમગ્ર નગર ભક્તિમય બન્યું હતું. મુસ્લિમ ભાઈઓ પણ ફૂલહારથી યાત્રાને સ્વાગત કરી અને કોમી એકતાનું અનોખું પ્રદર્શન પ્રસ્તુત કર્યું હતું. સુરતના ડભારી બીચ પર રામનવમી નિમિત્તે 70 બાઇકર્સ દ્વારા રામ નામની વિશાળ માનવ સાંકળ બનાવી અનોખી ઉજવણી કરવામાં આવી હતી. યુવા પેઢીને ધાર્મિક આસ્થાથી જોડવાના ઉદ્દેશ્ય સાથે માત્ર 40 મિનિટમાં બાઇકથી ભગવાન રામની પ્રતિકૃતિ રચાઈ હતી. વહેલી સવારના રમણીય માહોલમાં યોજાયેલ આ કાર્યક્રમના દ્રશ્યો ડ્રોન કેમેરામાં કેદ કરાયા હતા. આધુનિક યુગના યુવાનો દ્વારા પરંપરા અને નવીનતાનું સંયોજન જોવા મળતા લોકોમાં ભારે उत्साह छवायो હતો. शोभा यात्रा निकलेगी और कहीं पे महाआरती का आयोजन होगा. अब हम हैं बाइकर्स, तो हमने सोचा हम कुछ अपने तरीके से करते हैं. तो हम टीम एसपीसी के 90 बाइक्स हम डभारी बीच पे जाकर हमने 70 बाइक से बड़ा सा वहाँ के बीच पे राम लिखा है हमारी बाइक से. तो ये हमारा तरीका था प्रभु राम के प्रति हमारे प्रेम को दर्शाने का. और मैं पूरे टीम एसपीसी की तरफ से आप सभी को रामनवमी की ढेर सारी शुभकामनाएं देता हूँ. આગળ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં એક ખેડૂત સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. સુરેન્દ્રનગરથી આ સમાચાર, જ્યાં અમદાવાદના એક ખેડૂત સાથે છેતરપિંડીની જૂનાગઢ જિલ્લાના માંગરોળ પોલીસ સ્ટેશન દ્વારા શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 2 બોલેરો પિકઅપ વાહનમાં ઘઉં અને ચોખા ભરીને માંગરોળથી કેશોદ તરફ લઈ જવાઈ રહ્યો હતો, ત્યારે પોલીસે કાર્યવાહી કરી જથ્થો કબજે કર્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ આ અનાજ સરકારી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અંદાજે 8790 કિલો અનાજ ઝડપાયું છે. સુરત ખાતે પોલીસ જવાનો માટે ગુજરાત હાઉસિંગ બોર્ડ નિર્મિત 192 નવા ક્વાર્ટર્સનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના પરિવારો માટે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ વખત રેકોર્ડ બ્રેક 20,000થી વધુ નવા મકાનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં લુખ્ખા તત્વો સામે સુરત પોલીસની કામગીરીને બિરદાવી હતી. સાથે જ સરકારી મકાનોમાં ગંદકી કરનારા તત્વો સામે કડક કાર્યવાહીના સંકેત આપ્યા હતા. ગુજરાત એટ 10માં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.